જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે તાંદલના વિસ્તારમાં સિનાઈ શકીલા પાર્ક વેસિલ સ્કૂલની સામે અબ્દુલ ઇબ્રાહીમ પટેલના ઘરે રેડ કરતા 5 કિલો ગાંજાના જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી. फिर एक बार मोदी सरकार, अब की बार 400 के पार. भारतीय जनता पार्टी એ કોટા વિધાનસભાના કાર્યકર્તાનું સંમેલન યોજાયું. મનપાની સામાન્ય સભા પંકજદાસના નિધનના કારણે મુલતવી. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે તાંદલિયા વિસ્તારમાં સિનાઈ શકીલા પાર્ક વેસિલ સ્કૂલની સામે અબ્દુલ ઇબ્રાહીમ પટેલના ઘરે રેડ કરતા 5 કિલો ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી. વડોદરા શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે તાંદલા વિસ્તારમાં સિનાઈ શકીલા પાર્ક વેસિલ સ્કૂલની સામે અબ્દુલ ઇબ્રાહીમ પટેલના ઘરે રેડ કરતા 5 કિલો ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી. વડોદરા શહેર તાંદલજાના શકીલા પાર્કમાંથી ગાંજો ઝડપાયો. અબ્દુલ ઇબ્રાહીમ પટેલના મકાન પર એસઓજી પોલીસે રેડ કરતા અબ્દુલ પટેલે પોતાના મકાનમાં છુપાઈ રાખેલો ગાંજો મળી આવ્યો. એસઓજી પોલીસે અંદાજિત 5 કિલો ગાંજા સાથે અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો. એસઓજી પોલીસે એફએસએલની પણ લીધી મદદ. એસઓજી પોલીસે અબ્દુલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી પોલીસે 5.25 કિલો ગાંજો કિંમત ₹50,000. આરોપી અગાઉ એનડીપીએસ કેસમાં અબ્દુલ પટેલ સંડોવાયેલો હતો. આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એની તપાસ એસઓજી પોલીસે શરૂ કરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજરોજ વડોદરા શહેર એસઓજી તરફથી તાંદલજા શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલના ત્યાંથી 5.25 કિલો જેટલો ગાંજો એનડીપીએસના માદક પદાર્થ જે છે એ બાતમીના આધારે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે. એ બાબતે આગળની તપાસ ચાલુમાં છે. હાલ તો આપણે સ્થળ ઉપર જ છીએ, તો આગળની તપાસ કરવામાં ચોક્કસથી આવશે. છેલ્લા 2 મહિનાથી એસઓજી પોલીસ તરફથી વોચ રાખવામાં આવી હતી અને આજે સફળતાપૂર્વક આપણે રેડ સક્સેસ કરી છે. હાજી, મકાન એમના પોતાના છે. એ બાબતે મેં જે આપને કહ્યું કે તપાસ હાલમાં ચાલુમાં છે. અગાઉ જે આરોપી છે એ અગાઉ એક વખત એનડીપીએસના કેસમાં આજથી 2 વર્ષ પહેલા અને એક પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલા એ આપની જાણ છે. માદક પદાર્થ ગાંજો છે, વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો. ના નથી. થેન્ક યુ. ઝડપી પાડવામાં આવ્યો છે. એક મિનિટલા ઉભા પાછા ગામે पैसा कोना के अंदर से तो जगह बाहर से तो अंदर के કરવામાં આવશે. बाइक लेना है ना तो गाड़ी से
ધૂળેટીના પર્વને લઈને કારેલીબાગ વિસ્તારમાં 400 જેટલી આંગણવાડીના ઇન્ચાર્જોને બાળકો માટે પિચકારી વિતરણ કરવાનું આયોજન સેવાભાવી મિત્રો દ્વારા કરવામાં આવ્યું. ગણતરીના દિવસો રહ્યા છે હવે હોળી ધૂળેટીના, ત્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા અગોરા મોલની પાછળ આંગણવાડીના બાળકો માટે ધૂળેટી એટલે રંગ અને આનંદનો મહોત્સવ. આ ધૂળેટીના આનંદ માટે આંગણવાડીના બાળકો માટે સેવાભાવી મિત્રોના સહયોગથી વિવિધ વિસ્તારના આશરે 400 જેટલા આંગણવાડીના નાના બાળકોના ઇન્ચાર્જશ્રીઓને ધૂળેટીના આનંદ માટેની પિચકારી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આંગણવાડીના બાળકોને ખજૂર, ધાણી, ગુલાલ અને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે નિકીર ફાઉન્ડેશનના ડોક્ટર રોહન શાહ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે ધૂળેટી નિમિત્તે આંગણવાડીના છોકરાઓ સાથે પિચકારીનું વિતરણ, ધૂળેટીની મજા કરવા માટે એમની સાથે ગુલાલની થોડી મજા કરીશું અને આ હોળીનું આમ ઉત્સવ મનાવવા, પ્રસંગ મનાવવા માટે અમે દર મહિને કંઈ ને કંઈ એવું કંઈક કરતા હોઈએ છીએ. આજે આ ધૂળેટીના કારણથી અહીંયા ભેગા થયા છે. શું આપ્યું છે આજે ધૂળેટી પર્વમાં? આજે બધા છોકરાઓ માટે બધા પિચકારી, અહીંના આજુબાજુની બીજી 5-6 આંગણવાડીઓને મળે, બધા છોકરાઓને થઈ રહી, બધા માટે આ પિચકારી આપી છે. આજે વર્લ્ડ સ્પેરો ડે બી છે, એટલે એ નિમિત્તે અમે આંગણવાડીને પક્ષીઘર બી આપ્યું છે, પક્ષીઓના એના માટે વર્લ્ડ સ્પેરો ડેના અવેરનેસ માટે. સાથે દર મહિને જેટલો નાસ્તો અને એના માટે સાથે ગુલાલ લાયા છે, ગુલાલ સાથે મસ્તી કરીશું અને પૌષ્ટિક આહાર અને એમને વેલ ન્યુટ્રિયન્ટ વાળું ફૂડ આપીશું, નાસ્તો અને ડૉક્ટર. મનપાની સામાન્ય સભા પંકજ ઉધાસના નિધનના કારણે મુલતવી. મનપાની સામાન્ય સભા પંકજ ઉધાસના નિધનના કારણે મુલતવી. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળી હતી. જોકે સભામાં રાષ્ટ્રગાન બાદ શોક ઠરાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સભા મુલતવી રાખવામાં આવી હતી. હવે પછીની સભા ચૂંટણી બાદ જ યોજવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળી હતી. આ સભામાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ રાષ્ટ્રગાન બાદ શોક ઠરાવ કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત ગાયક પંકજ ઉધાસ, કે જેઓ મૂળ ગુજરાતી હતા, તેઓના નિધનના કારણે સભાએ શોક પ્રગટ કરી સભા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હાલમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે અને લોકસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે પછીની સભા જૂન મહિનામાં મળશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજરોજ કોર્પોરેશનની 3 સભા મળવાની હતી, પરંતુ આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા પંકજ ઉધાસજી, જે થોડાક સમય પહેલાં જ એમનું દેહાંત થયું છે, એમના માનમાં આ સભા શોકદર્શક ઠરાવ પસાર કરી અને મુલતવી રાખવામાં આવી છે. આવનારી આ સભા જે આજે મુલતવી કરી એ જૂન મહિનામાં આપણે મળવા પર મુલતવી રાખી છે અને પંકજ ઉધાસજીના જે એમનું અવસાન થયું છે, એમના કુટુંબીજનોને સાંત્વના આપવા માટે એક લેટર પણ અહીંયાથી મોકલવામાં આવશે. પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં સમસ્ત તિલકવાળા પરિવાર વડોદરા દ્વારા રે હોળી રે રસિયા સંઘ ફૂલફાગ મનોરથ રંગે ચંગે ઉજવાયો. પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં સમસ્ત તિલકવાળા પરિવાર વડોદરા દ્વારા રે હોળી રે રંગરસિયા ફૂલફાગ મનોરથ રંગે ચંગે ઉજવાયો. ડભોઈ દશાલાડ ભવન, આજવા, વાઘોડિયા, રિંગ રોડ, વડોદરા ખાતે સમસ્ત તિલકવાળા પરિવાર દ્વારા હોળી રે રસિયા વૈષ્ણવના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં મુખ્ય મહેમાન પદે ડોક્ટર ચંદ્રમૌલી મહારાજ તિલકવાળાની મંગલ ઉપસ્થિતિમાં યોજાયો. માં રેવાના તટે વસેલા તિલકવાળા વૈષ્ણવ પરિવાર દ્વારા રંગારંગ ફૂલફાગ મનોરથ સુખવિલાસ વૃંદના સંગીતના તાલે રમઝટ બોલાવી વ્રજના નૃત્યાંગનો કરીને નાચી ઝૂમી ઉઠ્યા હતા. પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી ડફ વગાડીને તિલકવાડા વાસીઓ પર ફૂલોની વર્ષા વરસાવીને તેરે લાલાને રંગ ડાલા એમ વૈષ્ણવોને પ્રોત્સાહિત કરી આશીર્વાદ આપ્યા. પવિત્ર આધ્યાત્મિકમાં રેવા તટે વસેલું તિલકવાડા, કે જ્યાં ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખાય છે, સાચે જ ત્યાં પ્રભુ દ્વારકાધીશ પણ બિરાજમાન છે.
ત્યારે આપણે વર્ષમાં એકાદ વાર આપણા પોતાના પ્રિય પ્રભુને મળવા ભેગા થઈને જવું જરૂરી છે. યુવા ટીમને અભિનંદન. ડૉક્ટર ચંદ્રમૌલી મહારાજે પણ તારા વિના શ્યામ મને એકલડું લાગે એમ પ્રભુ શ્રી દ્વારકાધીશને દર્શનાર્થે જરૂર તિલકવાડા આવજો. આવતા વર્ષે હોળી રશિયા તિલકવાડામાં યોજાય તેવી ટકોર કરી હતી. પ્રારંભમાં ડૉક્ટર ચંદ્રમૌલી મહારાજ અને યુવા ટીમ દ્વારા પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીનું સ્મૃતિચિહ્ન પાઘડી પહેરાવી માલ્યાર્પણ કરી રંગારંગ સ્વાગત કરાયું હતું. મુખ્ય મહેમાન પદે આવેલા ડૉક્ટર ચંદ્રમૌલી મહારાજનું પણ પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારી મહારાજના કરમકલમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલફાબ હોળી રશિયાના કાર્યક્રમમાં મુખ્ય મનોરથી તરીકે જોલી દેવાંગ ચોકસી, જીતેન્દ્ર શાહ, યજ્ઞેશ શાહ, હેમંત શાહ, મધુસૂદન શાહ વગેરે નામી અનામી દાતાઓની ઉદારતા કાર્યને સફળ બનાવવા માટે રોહિતભાઈ વી શાહ, દર્પણ શાહ, જીગરભાઈ શાહ, જિગ્નેશ, યજ્ઞેશભાઈ વગેરે યુવાનો ઉઠાવીને એક યાદગાર વડોદરામાં બીજા વૈષ્ણવ સમાજ માટે પ્રેરણારૂપ બને તેવો રંગારંગ યાદગાર કાર્યક્રમ ઉજવાયો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. फिर एक बार मोदी सरकार, अब की बार 400 के पार. भारतीय जनता पार्टी अकोटा विधानसभाના કાર્યકર્તાનું સંમેલન યોજાયું. फिर एक बार मोदी सरकार, अब की बार 400 के पार. ભારતીય જનતા પાર્ટી અકોટા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન યોજાયું. ગઈકાલે રાત્રે દિવાળીપુરા એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે અકોટા વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન અંતર્ગત 143 અકોટા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલન આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનું તમામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ત્રિવેદી, અલગ અલગ વોર્ડના કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે અકોટા વિધાનસભા મતક્ષેત્રમાં ઇલેક્શન વોર્ડ નંબર 11માં કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું છે. આપ સૌ જાણતા જ હશો કે હમણાં ટૂંક સમય પહેલાં જ રંજનબેનને ત્રીજી વખતે વડોદરાની સીટ ઉપરથી સાંસદના લડવા માટે ઉમેદવારી કરવાનો ફરી એકવાર પાર્ટીએ એમનામાં વિશ્વાસ મૂકીને મોકો આપ્યો છે. તે નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને આવતા સમયની જે પણ કંઈ કામગીરી આવશે કરવાની તે માટેનું વ્યવસ્થા કઈ રીતે થશે તૈયાર તે માટેની આઈડિયા બધાને આપવામાં આવશે અને આવતા સમયની તૈયારીઓ મૂળભૂત કરવા માટે આજનું આ સંમેલન ગોઠવવામાં આવ્યું છે. આભાર. મિત્રો, ભરૂચ જેવી સીટ એની પહેલા આપણે યાદ કરીએ કે નલિનભાઈ જતા અને એ ભરૂચ એટલે ભરૂચની સીટમાં હંમેશા એક કશ્મકશ હોય, પણ એવી સીટને હંમેશા જીતાડવું, કાર્યકર્તાને હંમેશા એક વડીલની ભૂમિકા તરીકે માર્ગદર્શન આપવું એવા ભરતસિંહભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે પણ જવાબદારી નિભાવી છે. એટલે સરકાર અને સંગઠન બહોળો અનુભવ અને જ્યારથી વડોદરાના આપણી લોકસભાના ઇન્ચાર્જ તરીકે એમને જવાબદારી મળી છે તેઓ એ દિવસથી રોજ ભરૂચ જવું, અહીંયા આવવું, એક કાર્યકર્તા સાથેની બેઠક લેવી અને માર્ગદર્શન આપવું એક જ ભાવ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જે એક કલ્પના અને સંકલ્પ છે 400 પાર, તો 400 પારમાં આપણી ગુજરાતની 26 અને 26 માંની એમને મળેલી વડોદરાની લોકસભાની આ જે સીટ છે એમાં સૌથી વધારે લીડ આ ટીમ સાથે બેસીને આપણી વચ્ચે કેવી રીતે કામ કરી શકાય એના માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહે છે. હું આદરણીય ભરતસિંહભાઈનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું. સાથે કાર્યકર્તા મિત્રો, તમને એક વાત એ બી કહી દઉં કે મારા પિયરમાંથી આવેલા છે, એટલે મારા ભાઈ પણ છે. કેટલી મોટી મને હું કેવી નસીબદાર છું કે એક ભાઈ અને એક વડીલ, એટલે કે ખૂબ સંગઠન અને સરકારની જેમણે જવાબદારી નિભાવી હોય એવા આપણને સૌને માર્ગદર્શન આપવા આવ્યા છે. આપણા વિધાનસભાના દંડક અને હંમેશા
ખૂબ માહિર, ખૂબ કુશળ અહીંયા બેઠા છે, પણ બધે જ નજર હોય ક્યાં શું ચાલી રહ્યું છે, એવા એકદમ એવું કહી શકે કે બાળુભાઈ આપણા જ્યાં સમાધાન કરવાનું હોય સમાધાન બી થાય, પણ જ્યાં કહેવાનું છે ત્યાં કહેવાય બી જાય, એવા આપણા ભાઈ અને વિધાનસભામાં દંડક તરીકે જેઓ કામગીરી કરી રહ્યા છે પોતાની જિંદગીમાં. અમે બંને તો ગુરુભાઈ કહેવાઈએ, હું બેન અને એમની ગુરુની બેન કહેવા હોય એટલે અમે ભાઈ બેન ગુરુના એક કહેવાઈએ, કેવલાનંદજી અને અવધૂતના અમે ભક્તજી. તો બાળુભાઈ પોતે રાવપુરા વિધાનસભા અજગર જેવો વિધાનસભા, પણ એમાં ઐતિહાસિક લીડ સાથે એમણે જે ગઈ વખતે આયોજન કર્યું છે, મને યાદ છે બાળુભાઈ જે રીતે આખો દિવસ કઈ રીતે કોને મળવું અને આયોજન જે કર્યું છે, અને સાચે નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રક અડફેટે ગાયનું મોત. નેશનલ હાઈવે નંબર 8 ઉપર ટ્રકની અડફેટે ગાયનું મોત થયું હતું. હાઈવે ઉપર પ્રતિદિન અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે. ઘણી વખત રખડતા ઢોરોના કારણે પણ અકસ્માત નોંધાય છે. ત્યારે ગત રાત્રિએ આજવા નેશનલ હાઈવે નંબર 8 ઉપર ટ્રકની અડફેટે ગાયનું મોત થયું હતું. જોકે ગાયના મૃતદેહને હટાવવા માટે અનરોડ પુનઃ શરૂ કરવા માટે કોઈ પણ ફરકી ન હતી. આ દરમિયાન કેટલાક જાગૃત નાગરિકો સ્થળ પર દોડી ગયા હતા અને પોતાની ફરજ નિભાવી ગાયના મૃતદેહને હટાવી રોડ ચાલુ કર્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પાટણ શહેરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ. પાટણ શહેરમાં વિશ્વ ચકલી દિવસની કરાઈ ઉજવણી. સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે, જેના કારણે ઋતુચક્ર બદલાયું છે અને લોકોના ખાનપાન પણ બદલાયા છે, જેની સાથોસાથ અનેક બીમારીઓએ પણ ભરડો લીધો છે. ત્યારે ઋતુચક્ર બદલાતા અનેક પક્ષીઓ જે હંમેશા કલરવ કરતા દેખાતા હતા તે પણ હવે લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ઘરોમાં હંમેશા કલરવ કરતી ચકલીઓ આજે નેસ્ત નાબૂદ થઈ રહી છે. ત્યારે આ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓનો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ શહેરના હર્ષ પ્લાઝા વિસ્તારમાં આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજગોર દ્વારા ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે 20 માર્ચના રોજ 3000 જેટલા ચકલીના માળા અને 2000 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે કમળાબેન નારાયણભાઈ ઠક્કરના સ્મરણાર્થે પાણીની પરબ અને સ્વરજનીભાઈ ત્રિકમદાસ પટેલ, સ્વકાંતિભાઈ હરગોવનદાસ રાવલ અને હર્ષ પ્લાઝા વેપારી મિત્ર મંડળના સહયોગથી પક્ષીઓના ચણ માટે ચબૂતરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, નારાયણભાઈ ઠક્કર, નિલેશભાઈ રાજગોર, જીતુભાઈ પટેલ, પિયુષ આચાર્ય, વિનુભાઈ જોશી, શૈલેષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નિઃશુલ્ક માટીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરાયું હતું. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. ઓકે. જય જલારામ. આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પોતાના જ માટે જીવવું એ બરાબર નથી, પરહિતને પણ કંઈક કરવો જોઈએ. ભગવાને આપણે તન મન ધન આપ્યું છે તો તન મન ધનમાંથી જેનો આપણે ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બને. અહીંયા આગળ આજે આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે, એમણે અહીંયા આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મપતિ એ અવસાન પામે છે તો એમના નિમિત્તે આ પરબ થાય તો સારું, અને આ પરબ આજે કમળાબેન નારાયણભાઈના સ્મરણાર્થે કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે. એ માટે નિલેશભાઈનો આભાર માનું છું. આ પ્રસંગે નગર હારીજ નીરવ કેબલ નેટવર્કની ઓફિસમાં આગની ઘટના. હારીજ નીરવ કેબલ નેટવર્કની ઓફિસમાં આગની ઘટના. વહેલી સવારે અચાનક ફાયર થતાં ઓફિસમાં ભયંકર આગ ભભૂકી ઉઠી. આગની ઘટના બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. કમ્પ્યુટર, લેપટોપ